સુરતમાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। મગોબ મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। લિંબાયત સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીપુરની પરિસ્થિતિને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રેક્ટરની મદદથી હવે લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। સુરત શહેરમાં ચોથા દિવસે પણ ખાડીપુરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। હું આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરતના પરત પાટિયા મગોબ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં જુઓ ત્યાં ખાડીના પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। ખાડીપુરની પરિસ્થિતિને લઈને લોકો છે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। બીજી તરફ આજે લોકોને પોતાના વાહનો છે પાણી વચ્ચેથી લઈને પસાર થવું પડી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા પણ અહીંયા લોકો માટે સતત બોટ છે ચલાવવામાં આવી રહી છે। મહત્વની વાત છે પણ માત્ર આ દેખાડાની કામગીરી હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે, કારણ કે બોટ છે લોકોને લાવવા લઈ જવા માટે મદદરૂપ થવાના બદલે લોકો છે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે અને ટ્રેક્ટરમાંથી પાણીને પસાર કરવા માટે લોકો છે મજબૂર બન્યા છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મોટી ઉંમરના લોકોને પણ હાલાકીનો સામનો છે તે અહીં કરવાનો વારો આવ્યો છે। અહીંયા લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? સુનિલભાઈ, કેટલી તકલીફ પડે છે? પાણી ભરાયું છે, पानी भरने में बहुत तकलीफ पड़ी। કેટલા દિવસથી છે? 5 दिवस 6 दिवस हो गए। કેટલી સોસાયટી હશે અંદાજે અહીંયા? आने सोसाइटी में मालूम नहीं, पता नहीं। और उठने में કેટલા પાણી ભરાયા છે? और गुड़गा पर पानी भरा है। એ ચોક્કસથી અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે કેટલી તકલીફનો સામનો છે તેઓ કરી રહ્યા છે। શું નામ છે તમારું? અર્જુનભાઈ, અર્જુનભાઈ, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। બહુ દિવસથી પાણી ભરાય છે। હાલ કેટલા પાણી છે? અત્યારે તો બહુ પાણી છે અંદર। કેટલી તકલીફ પડે રસ્તો અવર જવર કરવામાં અને અંદર જવા માટે બહુ તકલીફ પડે છે। આ ટ્રેક્ટરમાં બેઠા છો, આ તંત્રએ ચાલુ કરી છે કે પ્રાઇવેટ છે? આ તંત્રાય શું કહેશો આ કઈ રીતની અહીંયા જે દર વર્ષે પરિસ્થિતિ થાય, તંત્રને શું કહેશો? તંત્રને કેવા આ કોઈ ઉકેલ કરો આનો પાણીનો। એ ચોક્કસથી એટલે કે લોકો પણ એક જ વાત કરી રહ્યા છે કે પાણીનો ઉકેલ છે તે કરવામાં આવે। બીજી તરફ આ જે વાહન જોઈ શકો છો, વાહન પણ છે પાણીની અંદર બંધ થઈ રહ્યા છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ જે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે લોકો છે તે પાણીની અંદર આજે ટ્રેક્ટર મારફતે અવર જવર છે તે કરી રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો છે તે અહીં આવ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, આ જ પ્રકારે લોકોને ટ્રેક્ટરમાં બેસીને મુસાફરી કરવી પડી રહી છે અને પાણી છે તેને ઓળંગવું પડી રહ્યું છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ,